હેલો ફ્રેન્ડ્સ, મજામાં? ગયા સેશનમાં આપણે આવર્તમાં તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈ, બરાબર? એ પ્રમાણે જે આવર્તનો ક્રમાંક છે એ જ કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ ગોઠવાય છે. આવર્ત 1 હોય તો જે છેલ્લો ઇલેક્ટ્રોન જે ગોઠવાય જે તત્વનો ઇલેક્ટ્રોન, બરાબર? દાખલા તરીકે આવર્તમાં 1માં બે જ તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ. હાઇડ્રોજન માટે 1s1 અને હિલિયમ માટે 1s2. આવર્ત 2ની વાત કરતા હોઈએ, બરાબર? તો લિથિયમથી શરૂ થઈ અને નિયોન સુધી, તો એ આવર્ત 2 એટલે n બરાબર 2 એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક બરાબર 2, બરાબર? તો જે ઇલેક્ટ્રોન આવશે, તત્વો બદલાશે તેમ તેનો પરમાણુ ક્રમાંક બદલાય છે. પરમાણુ ક્રમાંક બદલાય છે તેમ એક ઇલેક્ટ્રોન આવતો જાય છે, પણ એ જ કક્ષામાં, બરાબર? એ જ કક્ષામાં ઇલેક્ટ્રોન આવે છે, એટલે કે n બરાબર 2 તો બીજી કક્ષામાં જ ઇલેક્ટ્રોન આવે છે, છેલ્લો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ગોઠવાય છે. આ રીતે સાતે સાત આવર્તમાં આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ લીધી. હવે ત્યારબાદ આવે છે સમૂહમાં ઇલેક્ટ્રોન રચના, બરાબર? આપણને ખ્યાલ છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 મુખ્ય આવર્તો છે જે આડી હરોળમાં ગોઠવાયેલા છે અને 18 મુખ્ય સમૂહો આવેલા છે જે સ્તંભોમાં ગોઠવાયેલા છે, બરાબર? ઊભા સ્તંભોમાં ગોઠવાયેલા છે, એને સમૂહ પણ કહેવામાં આવે છે અને એક કુટુંબ પણ કહેવામાં આવે છે, બરાબર? સમૂહ અથવા કુટુંબ એટલા માટે કે એમાં જે તત્વો રહેલા છે એ બધા તત્વોના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો લગભગ સમાન હોય છે, અમુક અપવાદને બાદ કરતા, બરાબર? લગભગ તેના જે ભૌતિક અથવા તો રાસાયણિક ગુણધર્મો છે એ સમાન જ હોય છે, એટલા માટે તેને એક જ સમૂહમાં મૂકવામાં આવેલા છે. ક્લિયર? તો હવે આ જે ભૌતિક ગુણધર્મો તો ઠીક છે, પણ આપણે રાસાયણિક ગુણધર્મો એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ એ શા માટે સમાન હોય છે? તો એ જે તત્વો છે કે જે સમૂહમાં આવેલા છે એ બધા તત્વોની બહારની કક્ષાની અથવા તો જેને આપણે સંયોજકતા કહીએ છીએ એ સંયોજકતા ઇલેક્ટ્રોન રચના, સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના એક જ સમાન હોય છે, બરાબર? એટલે એને એક જ સમૂહમાં મૂકવામાં આવેલા છે અને સમાન ઇલેક્ટ્રોન રચના છે, તેથી તેની રાસાયણિક પ્રક્રિયાઓ પણ લગભગ સમાન જ હશે. ક્લિયર? અમુક સમૂહોને આપણે ઓળખીએ છીએ, દાખલા તરીકે નિષ્ક્રિય વાયુ તત્વોનો સમૂહ, 18મો સમૂહ જેને કહીએ છીએ, બરાબર? નિષ્ક્રિય વાયુ તત્વો એટલા માટે કહેવામાં આવે છે કે તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના પૂરેપૂરી છે, એનું અષ્ટક પૂરેપૂરું છે, અને એ અષ્ટક પૂરેપૂરું છે એટલે કોઈની સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી, એટલે સક્રિય નથી. જે રાસાયણિક પ્રક્રિયા કરી શકે એવા તત્વો સક્રિય હોય, જે ન કરી શકે એવા બધા કેવા હોય? નિષ્ક્રિય હોય. ક્લિયર? તો આ પ્રમાણે એ સમૂહના બધા તત્વો જે છે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હશે. ક્લિયર? તો એ કરતા પહેલા આપણે એક કોયડો 3.2 જોઈએ કે જે આવર્તમાં આપણે ઇલેક્ટ્રોન રચના જોઈતી એના ઉપરથી તમને આવા કોયડાઓ, આવા પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે. તો જુઓ, અહીંયા મેં લખેલો છે કોયડો કે આવર્ત 5માં 18 તત્વો હોય છે. તમને કહી જ દીધું છે કે આવર્ત 5માં 18 તત્વો હશે, બરાબર? આવર્ત કોષ્ટકમાં જોઈ લેજો. તો એ આવર્ત 5 જે છે એમાં 18 તત્વો હોય છે. કેવી રીતે? તો આવર્ત 5 એટલે n બરાબર 5, બરાબર? મુખ્ય ક્વોન્ટમ કયો થયો? 5 થયો. હવે મુખ્ય ક્વોન્ટમ 5 છે તો એમાં આટલી કક્ષકો હશે, 5s, બરાબર? 4d અને 5p, બરાબર? આવર્ત 5માં એટલે કે n બરાબર 5, મુખ્ય ક્વોન્ટમ જે 5 છે એમાં આટલી જે છે કક્ષકો હશે, પેટા કક્ષકો, 5s, 4d અને 5p. 5s એક જ છે, s એક જ છે, બરાબર? 4d જે છે એ 5 પેટા કક્ષકો છે અને 5p એટલે કે p કક્ષકો પેટા 3 કક્ષકો છે. ક્લિયર? એટલે 5s ની 1, 4d ની 5, 5p ની 3, ટોટલ કેટલી થઈ? 9 કક્ષકો, બરાબર? તો હંમેશા આપણે પૌલીનો નિયમ યાદ રાખવાનો છે કે જેટલી કક્ષકો હોય એ કક્ષકોમાં
વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો અહીંયા કેટલી કક્ષકો છે? 9, એટલે એના ડબલ. બરાબર, 9 દુ 18, એટલે 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે n બરાબર 5 કક્ષામાં. બરાબર, હવે કક્ષા એને આપણે શું કીધેલું છે? એ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય છે એ આવર્તમાં એટલા તત્વો ગોઠવાય છે. n બરાબર 5 એટલે 5મો આવર્ત. બરાબર, n બરાબર 5માં જો 18 ઇલેક્ટ્રોન સમાતા હોય તો n બરાબર 5 આવર્તમાં કેટલા તત્વો સમાઈ શકે? 18 તત્વો. ક્લિયર? તો આ પ્રમાણે આપણે એ ગણતરી કરી શકીએ છીએ. હવે તમારે આ પ્રશ્ન જાતે કરવાનો છે કે આવર્ત 6માં કેટલા તત્વો આવેલા હોય છે અને કેવી રીતે. આ પ્રમાણે તમારે ગણી અને હોમવર્કમાં લખવાનું છે, એટલે તમને ખ્યાલ આવી જાય. બરાબર, ત્યારબાદ હવે આપણે જઈએ સમૂહમાં ઇલેક્ટ્રોન રચના. તો સમૂહમાં જુઓ, સમૂહમાં જે ઇલેક્ટ્રોન રચના છે એમાં એક જ સમૂહમાં આવેલા તત્વોની સંયોજકતા કક્ષા અથવા તો જેને આપણે બાહ્યતમ કક્ષા કહીએ છીએ, તેમાં ઇલેક્ટ્રોન રચના કેવી હોય છે? સમાન હોય છે. બરાબર, તો એ આપણે જોઈએ કેવી રીતે સમાન હશે. સમાન એટલે એક જ સરખી નહીં. કેવી રીતે જોઈએ? આપણે અહીંયા ઉદાહરણ મેં 2 લખેલા છે, સમૂહ 1 અને સમૂહ 2. તો જુઓ, સમૂહ 1 એમાં પહેલું જ વહેલું તત્વ છે લિથિયમ. બરાબર, પરમાણુ ક્રમાંક એનો 3 છે, લિથિયમ. પછી આવે છે સોડિયમ, એનો પરમાણુ ક્રમાંક 11 છે. સોડિયમ પછી પોટેશિયમ, પોટેશિયમ પછી રૂબિડિયમ, રૂબિડિયમ પછી સીઝિયમ અને સીઝિયમ પછી ફ્રાન્સિયમ. બરાબર, તો આ પ્રમાણે સમૂહમાં એ પરમાણુ ક્રમાંક અને સંજ્ઞા મેં લખેલી છે. તો એ જે તમને તત્વો છે એ કદાચ પરમાણુ ક્રમાંક યાદ ન રહે, સંજ્ઞા તમને યાદ હોય તો પરમાણુ ક્રમાંક લખતી વખતે આપણે ઓલો નિયમ યાદ રાખવાનો છે, 2, 8, 8, 18, 18. બરાબર, આ બેની વચ્ચે કેટલો તફાવત છે? 8નો, પહેલા અને બીજા વચ્ચે. પછી એવી જ રીતે બીજા અને ત્રીજા વચ્ચે પણ કેટલો તફાવત છે? 8નો. બરાબર, પછી આ ત્રીજા અને ચોથા વચ્ચે કેટલો તફાવત છે? 18નો. 37 અને 55 વચ્ચે પણ કેટલો તફાવત છે? 18નો. અને 55 અને 87 વચ્ચે કેટલો તફાવત છે? 32. ક્લિયર? તો આ રીતે તમે એ પરમાણુ ક્રમાંક આ પ્રમાણે પણ યાદ રાખી શકો છો. હવે આપણે જોઈએ ઇલેક્ટ્રોન રચના. તો લિથિયમ, લિથિયમની ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક 3 છે. હવે તમને આઉફબાઉના સિદ્ધાંત પ્રમાણે, પૌલીના સિદ્ધાંત પ્રમાણે અને હુંડ પ્રમાણે આવર્તમાં અથવા તો કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના તમને પરમાણુ ક્રમાંક કહે તો તમને લખતા આવડતી હશે. બરાબર, બીજા પાઠમાં આપણે ભણી ગયા છીએ. તો લિથિયમ જે છે એમાં 1s2 2s1 અથવા તો આપણે હિલિયમ 2s1 પણ લખી શકીએ. બરાબર, કેમ કે હિલિયમ એટલે 1s2 ત્યાં પૂરું થઈ જાય છે, એટલે એ હિલિયમ અને 2s1 લખી શકીએ. સોડિયમ તો એમાં 11 છે, 1s2 2s2 2p6 3s1. બરાબર, તો સોડિયમની પહેલા નિયોન આવે છે કે જેની 10 ઇલેક્ટ્રોન રચના છે, એનું અષ્ટક પૂરું છે, નિષ્ક્રિય તત્વ છે, એટલે નિયોન 3s1 લખી શકીએ. ત્યાર પછી પોટેશિયમ, તો એ આર્ગોન 4s1 લખી શકીએ. રૂબિડિયમ, ક્રિપ્ટોન 5s1. બરાબર, સીઝિયમ, ઝેનોન 6s1 અને ફ્રાન્સિયમ તો રેડોન 7s1. તો જુઓ, આ બધામાં 2s1 3s1 4s1 5s1 6s1 7s1 બાહ્યતમ કક્ષાની એ પ્રથમ સમૂહનો તત્વો એ બધાની ઇલેક્ટ્રોન રચના એક જ સરખી છે. બરાબર, માત્ર શું બદલાય છે? આવર્તનો ક્રમ બદલાય છે. કેમ કે આ જે ત્રીજું આવર્ત છે એ બીજા આવર્તમાં આવેલું છે, એટલે ત્રીજું તત્વ લિથિયમ બીજા આવર્તમાં 2. સોડિયમ બરાબર એ ત્રીજા આવર્તમાં છે 3s1. પોટેશિયમ ચોથા આવર્તમાં છે. રૂબિડિયમ 5મા આવર્તમાં. સીઝિયમ 6ઠા આવર્તમાં. ફ્રાન્સિયમ 7મા આવર્તમાં. બધામાં છેલ્લી કક્ષામાં, બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન સમાય છે. બરાબર, એટલે લિથિયમ જે પ્રમાણેની રાસાયણિક પ્રક્રિયા કરશે એવી જ સોડિયમ કરશે, એવી જ પોટેશિયમ કરશે. ક્લિયર? તો આ રીતે એક જ સમૂહના તત્વો જે છે એ બધામાં બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન આવેલી છે. ક્લિયર? તો આ પ્રમાણે આ આલ્કલી ધાતુ તત્વો છે
જ્યારે સમૂહ 2 જેને આપણે આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો એવું કહેવામાં આવે છે. જુઓ એનું આપણે જોઈએ. સમૂહ 2 માં બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. બરાબર, તો એમાં એનો પરમાણુ ક્રમાંક 4. જુઓ અહીંયા 2 ની વચ્ચે 8 નો તફાવત છે. 12 થી 20 એમાં પણ 8 નો તફાવત છે. 20 થી 38 18 નો તફાવત છે. બરાબર, 38 થી 56 એમાં પણ 18 નો તફાવત છે અને 56 થી 88 એમાં 32 નો તફાવત છે. તો આ પ્રમાણે એ તમારે યાદ રાખી લેવાનું. હવે જુઓ એની ઇલેક્ટ્રોન રચના. તો બેરિલિયમ 4 એટલે હિલિયમ 2s2 લખી શકીએ. મેગ્નેશિયમ નિયોન 3s2. બરાબર, કેલ્શિયમ 4s2, સ્ટ્રોન્શિયમ 5s2, બેરિયમ 6s2 અને રેડિયમ 7s2. બધામાં 2s2, 3s2, 4s2, 5s2, 6s2, 7s2. તો આ પ્રમાણે એ તમે સમૂહમાં આ જે છે બધા જ તત્વો એની બહારની કક્ષાની અથવા સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેવી છે, એક જ સમાન આવેલી છે. ક્લિયર? આવી રીતે તમે સમૂહ 17 કે જેને હેલોજન તત્વો એવું કહેવામાં આવે છે એ તત્વોની ઇલેક્ટ્રોન રચના તમે જાતે લખવાનો પ્રયત્ન કરજો. હવે આપણે જોઈએ તત્વોની ઇલેક્ટ્રોન રચના અને SPDF વિભાગો. જુઓ તમને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 80 ઉપર આવર્ત કોષ્ટક જુદી રીતે રજૂ કરેલું છે. 4 વિભાગ આપેલા છે તમને. S વિભાગ, P વિભાગ, વચ્ચે D વિભાગ અને નીચે F વિભાગ. બરાબર, તો આ 4 વિભાગોમાં શા માટે વહેંચેલું છે એવો આપણને પ્રશ્ન થાય. બરાબર, તો હવે જે વૈજ્ઞાનિકો છે એ લોકોએ એ સરળતા માટે એના ગુણધર્મો જે છે એના આધારે તત્વોને આવા 4 વિભાગોમાં વહેંચેલું છે અને એ ઇલેક્ટ્રોન રચના સાથે પૂરેપૂરું સંકળાયેલું છે. કેવી રીતે? તો આપણે જોઈએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ જે 4 વિભાગો SPDFમાં કરેલું છે એમાં તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય છે. બરાબર, આપણે કક્ષકો જે છે એ જોઈ, પેટા કક્ષકો 4 છે, S, P, D અને F. તો એમાં જો છેલ્લો ઇલેક્ટ્રોન S માં જતો હોય તો એ S વિભાગના તત્વો આવશે. છેલ્લો ઇલેક્ટ્રોન, બરાબર, છેલ્લો ઇલેક્ટ્રોન જ યાદ રાખવાનો છે. બાહ્યતમ કક્ષામાં જે છેલ્લો ઇલેક્ટ્રોન આવે છે એ કઈ કક્ષકમાં આવે છે. જો P કક્ષકમાં આવતો હોય તો તેને P વિભાગના તત્વો, D માં આવતો હોય તો તેને D વિભાગના તત્વો અને F માં આવતો હોય તો તેને F વિભાગના તત્વો આવું કહેવામાં આવે છે. એટલે આ જે તત્વો જે વિભાગો પાડેલા છે એ તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે એના આવા 4 વિભાગો પાડેલા છે. હવે એમાં અપવાદ પણ છે. બરાબર, અપવાદ બધી જગ્યાએ હોવાના છે. તો એમાં 2 અપવાદો કયા છે? તો કે હાઇડ્રોજન અને હિલિયમ. હવે આપણે હાઇડ્રોજન જે છે એ તમે જુઓ, જે સૌથી પ્રથમ આવર્ત કોષ્ટક તમને આધુનિક આવર્ત કોષ્ટક આપેલું છે તેમાં હાઇડ્રોજન જે છે એને વચ્ચોવચ મૂકેલું છે. બરાબર, એક પણ સમૂહમાં કે એક પણ આવર્તમાં એને મૂકેલું નથી. આમ ગણાય પ્રથમ આવર્તનું તત્વ, બરાબર, પણ એક પણ સમૂહમાં નથી મૂકેલું. શા માટે? હાઇડ્રોજન જે છે એની પરમાણુ ક્રમાંક 1 છે અને ઇલેક્ટ્રોન રચના 1s1 થાય. બરાબર, 1s1 થાય એટલે તેને પોતાનું અષ્ટક તો નહીં પણ પેલી જે કક્ષા છે એ સાવ નાની છે. એમાં એક જ કક્ષક S આવેલું છે અને S માં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. એટલે હાઇડ્રોજન જે છે એ 1s1 હોવાને લીધે એની ઇલેક્ટ્રોન રચના 1s1 એટલે પ્રથમ સમૂહની ઇલેક્ટ્રોન રચના જે છે એટલે એને પ્રથમ સમૂહમાં મૂકવું જોઈએ. બરાબર, આઈડિયલી તો એવું થાય ને, આપણે લિથિયમનું જોયું, હમણાં સોડિયમનું જોયું, બધામાં NS1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. 12ની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેલો છે એટલે પ્રથમ સમૂહમાં મૂકવું જોઈએ. પણ પ્રથમ સમૂહના બધા જે તત્વો છે એને આપણે આલ્કલી ધાતુ તત્વો કહેલા છે. હાઇડ્રોજન તો નથી આલ્કલી ધાતુ તત્વ. બરાબર, પછી બીજો અપવાદ કે એમાં હાઇડ્રોજન જે છે એ
પોતાનું જે એસ કક્ષક જે છે એ પૂરી કરવા માટે એક ઇલેક્ટ્રોન બહારથી મેળવી પણ શકે છે, એટલે એ H માઇનસ પણ પ્રાપ્ત કરી શકે છે, બરાબર, સંયોજકતા. એટલે એ H માઇનસ એટલે કે -1 એક ઇલેક્ટ્રોન મેળવી અને એ 17મો સમૂહ હેલોજન તત્વો એના જેવી ઇલેક્ટ્રોન રચના પણ એ પ્રાપ્ત કરી શકે છે. ક્લિયર? તો એટલે એને 17મા સમૂહમાં પણ મૂકવું જોઈએ. પણ 17મા સમૂહમાં જે છે એ બધા જ જે તત્વો છે એ વિદ્યુત ઋણ તત્વો છે અને હાઇડ્રોજનનો તો વિદ્યુત ધનમય તત્વ છે. એટલે આ પ્રમાણે હાઇડ્રોજન એવો અપવાદ છે કે એક ઇલેક્ટ્રોન ગુમાવીને H પ્લસ પણ બનાવી શકે છે. એક જ ઇલેક્ટ્રોન છે જે ગુમાવી દે તો પ્રથમ સમૂહ તત્વ જેવું, અને એક ઇલેક્ટ્રોન મેળવીને H માઇનસ એટલે કે હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પણ એ પ્રાપ્ત કરી શકે છે, બરાબર. એટલે એને પ્રથમ સમૂહ કે 17મા સમૂહમાં ન મૂકતા એનો જે વિશિષ્ટ ગુણધર્મ છે એને લીધે તેને આપણે વચ્ચે મૂકેલો છે, આવર્ત કોષ્ટકમાં વચ્ચોવચ જે છે એ મૂકેલું છે. તમારે હાઇડ્રોજન પાઠ આવે છે આખો, એમાં એનું સ્થાન જે છે એ બહુ જ વ્યવસ્થિત રીતે સમજાવેલું છે. અત્યારે આપણે આટલો અપવાદ યાદ રાખીએ કે હાઇડ્રોજનને શા માટે વચ્ચે મૂકેલું છે. બીજો અપવાદ છે હિલિયમ, બરાબર. તો હિલિયમ જે છે એને આપણે 18મા સમૂહમાં મૂકેલું છે. હવે 18મા સમૂહમાં બધાની ઇલેક્ટ્રોન રચના જુઓ હિલિયમ સિવાયની, બરાબર. એમાં એ NP6 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે, બધાનું અષ્ટક પૂરું છે. પણ હિલિયમ એવું તત્વ છે કે જેમાં P કક્ષકો નથી, છતાં પણ એને 18મા સમૂહમાં મૂકેલું છે, કેમ કે એનું પોતાનું જે છે એ બહારની કક્ષા તો પૂરી છે, ભલે અષ્ટક ન હોય તો કાંઈ નહીં, પણ બહારની કક્ષા એની કેવી છે, પૂરી છે. એટલે એને નિષ્ક્રિય વાયુ તત્વો સાથે એ 18મા સમૂહમાં મૂકેલું છે. તો આ બે અપવાદો છે. હવે આપણે જોઈએ દરેક વિભાગના જે તત્વો છે એમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય છે અને એને શું વિશિષ્ટ નામ આપેલા છે. તો એસ વિભાગના તત્વો, તો દરેક વિભાગના તત્વો એમાં એની વ્યાખ્યા આપણે પહેલા લખવી જોઈએ. તો વ્યાખ્યા એ પ્રમાણે લખી શકો. એસ વિભાગના તત્વો એટલે શું? તો જે તત્વોની 12મી કક્ષામાં આવતો છેલ્લો ઇલેક્ટ્રોન, બરાબર, એસ વિભાગમાં એસ કક્ષકમાં ભરાય છે, તેથી તેને એસ વિભાગના તત્વો એવું કહેવામાં આવે છે. આ રીતે P વિભાગ, D વિભાગ, F વિભાગ એ પ્રમાણે વ્યાખ્યા લખવાની હોય છે, બરાબર. એટલે એસ વિભાગની વાત કરીએ તો અહીંયા સમૂહ 1ના તત્વો કે જેને આલ્કલી ધાતુ તત્વો પણ કહેવામાં આવે છે. આલ્કલી એટલે કે બેઝ, બરાબર, બેઝ બનાવે છે. જુઓ સોડિયમ NaOH, બરાબર, પોટેશિયમ KOH, તો એ બેઝ બનાવે છે. એટલે આલ્કલી ધાતુ તત્વો છે. અને સમૂહ 2ના તત્વો જેને આપણે આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો એવું કહેવામાં આવે છે, એની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 અને NS2 પ્રકારની છે. તેથી આ બંને સમૂહના તત્વોને એસ વિભાગના તત્વો એવું કહેવામાં આવે છે, બરાબર. આ બંને તત્વો જે છે એ ધાતુ તત્વો છે, યાદ રાખજો ખાસ, અને સક્રિય ધાતુઓ છે. એટલે મુક્ત સ્વરૂપે મળતી નથી, સંયોજન સ્વરૂપે જ એ મળે છે, બરાબર. તમારે ધોરણ 10માં આવી ગયું કે જે સક્રિય ધાતુઓ જે છે એ બધી જ સક્રિય ધાતુઓ હંમેશા સંયોજિત સ્વરૂપમાં મળશે, અને નિષ્ક્રિય ધાતુઓ જે છે, સોનું છે, પ્લેટિનમ છે, એ બધી મુક્ત અવસ્થામાં મળશે, બરાબર. સક્રિય એટલે એ કોઈ પણની સાથે તરત જ જોડાય અને સંયોજન બનાવી લે, એટલા માટે એને સક્રિય કહે છે. તો આ પ્રમાણે એ સક્રિય ધાતુઓ છે, પ્લસ એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ ખૂબ જ ઓછું છે. એટલે એ +1 અને +2 સંયોજકતા પ્રાપ્ત કરે છે, બરાબર. અને એમાં બધામાં લિથિયમ અને બેરિલિયમને બાદ કરતા બધા જ જે સંયોજનો બનાવે છે આયનીય પ્રકારના હોય છે. સમૂહમાં ઉપરથી નીચે ઉતરો એમ ધાત્વિક ગુણધર્મમાં વધારો થતો જાય છે. તો આ બધા એના શું કહેવાય લાક્ષણિકતાઓ છે, અથવા તો તમે એની વર્તણૂક કહી શકો છો. એક તો ધાતુ તત્વો છે, સામાન્ય ઇલેક્ટ્રોન રચના યાદ રાખવાની છે, સમૂહ 1ની NS1, સમૂહ 2ની NS2 પ્રકારની, બરાબર. તો આ પ્રમાણે એ બધા જ સક્રિય ધાતુ તત્વો છે, મુક્ત અવસ્થામાં મળતા નથી, હંમેશા સંયોજનો સ્વરૂપે જ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે.
અને એ બધા ધાત્વિક લક્ષણો ધરાવે છે અને +1 સંયોજકતા અને +2 સંયોજકતાઓ પ્રાપ્ત કરે છે. તો આટલું તમારે, એ મેં તમને અગાઉ પણ કીધેલું, એ હોમવર્કમાં લખવાનું છે. સમૂહ 17ની ઇલેક્ટ્રોન રચના અને આ S વિભાગના તત્વો વિશે તમારે 3 વાર લખવાનું છે. ક્લિયર? થેન્ક યુ.